નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે કે ઉનાળુ તલની ખેતી વધારે ઉત્પાદન મેળવવા માટે તમારે ખાસ આ વિડીયોને જોઈ લેવો મિત્રો. જમીનની તૈયારી કઈ રીતે કરવી, બીજની પસંદગી કેવી રીતે કરવી, વાવણી ક્યારે કરવી, કેવી રીતે કરવી અને પિયત કેટલા જોઈએ તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો. તો ઉનાળુ તલની ખેતીમાં વધારે ઉત્પાદન મળે છે મિત્રો. ચોમાસું તલ કરતાં ઉનાળે વધારે પડતું ઉત્પાદન મળે છે. અર્ધ શિયાળુ તલ જે લોકો ઘણા બધા છેલ્લા માવઠાની અંદર પણ કરતા હોય છે તેના કરતાં પણ વધારે ઉત્પાદન, દોઢું ઉત્પાદન મેળવી શકાય છે. તો તેની માહિતી આપણે મેળવીશું મિત્રો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવનવા પાકની માહિતી, ઓર્ગેનિક ખેતીની માહિતી આવનારા સમયની અંદર અમે તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ મિત્રો. તલની ખેતીની અંદર ઉનાળે રોગ જીવાત ઓછી આવે છે. સાથે સાથે ખેડૂત મિત્રોને એક પિયત ખેતીમાં ઉત્પાદન વધારે મેળવવા માટે પિયત કઈ રીતે આપવા જોઈએ, ખાતર કેટલું જોઈએ, જમીનની તૈયારી કરતી વખતે શું માવજત રાખવી જોઈએ અને ખાસ બિયારણની પસંદગી કઈ રીતે કરવી તેની માહિતી પણ આપણે મેળવવાના છીએ મિત્રો. તો આ વિડીયોને તમે લગાતાર જોઈ રહ્યા છો, કારણ કે અંત સુધી વિડીયો જોવાથી તમને ઘણી બધી માહિતી મળી જશે મિત્રો. તો તલ એક અગત્યનો તેલીબિયા પાક છે. આપણા દેશમાં તલ ઉગાડનાર રાજ્યોની અંદર ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. તલ એક ટૂંકા ગાળાનો પાક છે. મુખ્ય પાક તરીકે, ઘણી વખત મિશ્ર પાક તરીકે અને આંતરપાક તરીકે પણ સફળતાથી લઈ શકાય છે. તલમાં સામાન્ય રીતે છે ને મિત્રો 46થી 52% જેટલું તેલનું પ્રમાણ હોય છે, એટલે કે 50% કરતાં પણ વધારે તેલનું પ્રમાણ રહેલું છે. તેથી તેલીબિયા પાક તરીકે આપણા ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે તલનું ઉત્પાદન લેવાય છે. તમામ ખાદ્ય તેલો પૈકી તલનું તેલ ઉત્તમ ગણવામાં આવે છે. એમાં શિયાળાની અંદર તમારે તલનું તેલ એટલે અતિ ઉત્તમ ગણાય છે. ઉત્તરાયણ આવતી હોય ત્યારે પણ તલમાંથી લાડુ, તલ ચીક્કી આવી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે અને ઘણા બધા લોકો જે છે તે પોતાના સ્વાસ્થ્ય માટે તલના તેલની માલિશ કરે છે. તલનું તેલ શિયાળામાં ખાવા માટે ઉપયોગમાં લે છે. તો તલનો પાક મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં લેવાય છે, પરંતુ વરસાદની પરિસ્થિતિ સુધરતા હવે કપાસના વાવેતર વિસ્તાર વધી ગયો છે અને ગુજરાતમાં ચોમાસુ તલનો વિસ્તાર જે ઘટવા પામેલો છે, કારણ કે ઉત્પાદન ઓછું મળે છે. હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જ્યાં પિયતની સગવડ છે ત્યાં છેલ્લા થોડા વર્ષોથી ઉનાળુ તલનું વાવેતર છે ઉત્તરોત્તર વધતું જાય છે. સામાન્ય સંજોગોમાં ઉનાળુ તલનું ઉત્પાદન ચોમાસુ તલ કરતાં લગભગ દોઢાથી બમણું મળે છે મિત્રો, કારણ કે ઉનાળુ ઋતુમાં તમામ ખેતી કાર્યો યોગ્ય સમયે કરી શકાય છે અને ઉનાળામાં અનુકૂળ તાપમાન હોય, સૂર્યપ્રકાશ વધુ કલાકો સુધી મળે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો ઊંચો દર હોય છે. આવા જે પરિબળો છે એના કારણે રોગ જીવાત ઓછી આવે, પછી એનો ઉપદ્રવ ઓછો આવે, એટલે ઉનાળુ ઋતુમાં તલનું જે વધુ ઉત્પાદન આપણને મળે છે. તો મિત્રો આવી રીતે આપણે તલનું ઉત્પાદન વધુ મેળવવા માટે થઈને ઉનાળાની ઋતુમાં તલ કરીશું. હવે વાત કરીએ જમીનની પસંદગી અને તૈયારી. તો તલના પાકને રેતાળ જમીન, હલકી હોય, મધ્યમ કાળી જમીન હોય અને ગોરાળુ અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે છે કે અમારે રેતાળ છે, હલકી જમીન છે તો તલ થઈ શકે. હા મિત્રો, તલ થઈ શકે છે. રેતાળ હોય, હલકી જમીન હોય, મધ્યમ કાળી હોય, ગોરાળુ હોય કે એવી જમીન જે સામાન્ય જમીન છે તે આમાં અનુકૂળ આવે છે. પરંતુ આ પાકને ક્ષારયુક્ત, પછી ભામિક તેમજ ભારે કાળી અને ઓછા નિતારવાળી જમીન માફક આવતી નથી. એટલે ક્ષારવાળી જમીન હોય અને બહુ કાળી હોય એટલે કે ચીકણી જમીન હોય તો તે વધુ પડતી અનુકૂળ નથી, પણ તલ થઈ શકે છે. આગળની ઋતુના પાકના અવશેષો વીણી લેવાના, આડી ઊભી ખેડ કરી નાખવાની અને જમીન સમતલ અને ભરભરી બનાવી દેવાની. બરાબર. જો તમારે ચીકણી જમીન હોય, ભારે કાળી જમીન હોય તો તમારે પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બાકી તલ તો થઈ શકે, પણ ઉત્પાદન તમારે દોઢું કે 2 ગણું ન મળી શકે. હવે જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ તમારે 8થી 10 ટન જેટલું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં તમારે સારી રીતે આપી દેવાનું છે. અથવા સાસ તમે કરેલા હોય તો તેમાં પણ ભરી શકો. ઘણી બધી જગ્યાએ તલના વાવેતર માટે સાસ કરેલા હોય છે, લાંબા ગાળે વાવેતર કરતા હોય છે, વધારે અંતર રાખતા હોય છે. જેવી જમીન એવું અંતર અને એવી માવજત તમારે કરવાની છે, વધારે ધ્યાન આપવાનું છે.
હવે જમીનની ભૌતિક સ્થિતિ સુધરે છે, ભેજ સંગ્રહ શક્તિ અને ફળદ્રુપતા વધે છે અને પરિણામે પાક ઉત્પાદન પણ વધે છે. તો ગુજરાત માટે આપણે કઈ જાત પસંદગી કરવી તેની માહિતી મેળવીશું બિયારણની પસંદગી અંતર્ગત. તો ગુજરાત તલ 1 તમારે માટે બહુ અનુકૂળ રહેશે. 90થી 95 દિવસની અંદર પાકે છે. પછી હેક્ટર દીઠ 1100 કિલો ઉત્પાદન તમને આપે છે ગુજરાત નંબર 1. ગુજરાત તલ નંબર 2 85થી 90 દિવસમાં પાકી જાય છે અને 1250 કિલો જેટલું ઉત્પાદન મળે છે. બહુ સારું ઉત્પાદન કહી શકાય. અને એની પછી ગુજરાત તલ 3 85થી 90 દિવસમાં પાકી જાય, 3 મહિનામાં તમારો પાક તૈયાર થઈ જાય છે અને 1275 કિલો જેટલું ઉત્પાદન તમને હેક્ટર દીઠ મળી જાય છે મિત્રો. તો આ સારામાં સારી જાતો કહી શકાય. વાવણીનો સમય, તલનું વાવેતર તમારે કરવું છે તો ઠંડી ઓછી થાય એટલે કે ફેબ્રુઆરીનો પ્રથમ પખવાડિયામાં કરવું હિતાવહ છે. હવે મિત્રો વાત કરીએ ફેબ્રુઆરીનું પ્રથમ અથવા તો આપણે જાન્યુઆરીમાં જો વાવેતર કરવું હોય તો ઉત્તરાયણ પછી એટલે કે 15 જાન્યુઆરી પછી તમે જમીનની તૈયારી કરી અને વાવેતર જે 20 જાન્યુઆરી પછી તમે પણ કરી શકો છો, જે સારું રહેશે. બાકી ઘણા બધા લોકો જાન્યુઆરીના શરૂઆતમાં પણ કરી દેશે તો ઉગાવામાં પ્રોબ્લેમ થાય છે અને એકંદરે ઉત્પાદનની અંદર અસર થતી હોય છે. પણ ઠંડી ઓછી થાય પછી વાવેતર કરવું બહુ અનુકૂળ રહેશે. એટલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર તમે કરી શકો. વહેલું વાવેતર કરશો એટલે ઉગાવો ઓછો થાય, છોડનો વિકાસ ધીમો રહે, ઉત્પાદન ઓછું મળે. ઝાડ મોટું તો ઉત્પાદન વધારે ઘાંટા બેસે, બરાબર. મોડું વાવેતર કરવામાં આવે તો પાકવાના સમયે વરસાદ ચાલુ થવાની પણ શક્યતા રહેશે. એટલે તમારે વાવેતર અતિશય મોડું પણ ના કરવું, એટલે કે માર્ચ મહિનામાં કે ફેબ્રુઆરીના એન્ડમાં ના કરવું, બરાબર. ફેબ્રુઆરીની 15 તારીખ પહેલાં વાવેતર કરી દેવું, જેની માઠી અસર ઉત્પાદન ઉપર થાય. એમાં થ્રેશિંગ, ગ્રેડિંગ અને પેકિંગ કરવાનો જે સમય છે એ પૂરતો રહે નહીં મોડું વાવેતર કરો તો પણ. હવે બિયારણનો દર, તલના પાક માટે હેક્ટર દીઠ 2.5 કિલો બિયારણ તમારે વાવવાનું રહેશે. આનાથી વધારે બિયારણની કોઈ જરૂરિયાત નથી. વાવણીનું અંતર બહુ મહત્ત્વનો ભાગ ભજવે, ઉત્પાદન ઉપર ખાસ અસર કરે છે આ પરિબળ. તલના વાવેતર છે એ 45થી 60 સેન્ટીમીટરના અંતરે કરવાનું અને બે છોડ વચ્ચે 12થી 15 સેન્ટીમીટરનું અંતર જાળવી અને તમારે તલને પારી નાખવાના, બરાબર. રાસાયણિક ખાતર, જો મિત્રો તમે ઓર્ગેનિક ખેતી કરતા હોવ તો આ ટોપિક તમારા માટે નથી, કારણ કે આ તો રાસાયણિક ખાતરનો ટોપિક છે. જો તમે ઓર્ગેનિક ખેતી કરો છો તો તમારે તેની અંદર આપણે જીવામૃત આપી શકાય, પછી અર્ક, એવા દવાઓ, આ તે મતલબ ઓર્ગેનિક વસ્તુ તમે વાપરી શકો. તેની માહિતી પણ આપણે આગળના વિડીયોમાં બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો રાસાયણિક ખાતર 50 કિલોગ્રામ હેક્ટર દીઠ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ કરવામાં આવેલી છે. જે પૈકી 25 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવાનું, ત્યારે બાકીનો જે હપ્તો છે 25 કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી બાદ 30 દિવસે પૂરતી ખાતર તરીકે આપવો. જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો 20 કિલોગ્રામ સલ્ફર જીપ્સમના રૂપમાં આપવાની ભલામણ કરવામાં આવેલી છે. તો મિત્રો આ માહિતી હતી તલની ખેતી અંતર્ગત ઉનાળુ તલ માટેની. ચોમાસું તલ માટે પણ આ જ માહિતી લાગુ પડશે, પણ એના માટે વાવણીનો સમય અલગ હશે. અર્ધ શિયાળુ માટે પણ વાવણીનો સમય અલગ હશે. બસ બાકી બિયારણ, જમીન અને જે કાંઈ બીજી અન્ય માહિતી છે તે તમામ માહિતી આ તમામ પાક માટે એટલે કે ઉનાળુ, શિયાળુ કોઈ પણ તલ માટે લાગુ પડશે, બરાબર. હવે આગળના વિડીયોમાં રોગ જીવાત સામે રક્ષણ કઈ રીતે મેળવવું અને આગળ એની પછીનો વિડીયો એવો પણ આપણે બનાવીશું કે તલને મૂલ્યવર્ધિત કઈ રીતે કરવા. જો તમે તલનું મૂલ્યવર્ધન કરો તો તમને 3 ગણો ભાવ મળી શકે છે મિત્રો. તલની તમે પ્રોડક્ટ બનાવીને વેચો, એનું તેલ તમે વેચો, લીટરના તમે પાઉચ બનાવીને વેચો, તો એક આયુર્વેદની અંદર પણ ઘણો બધો ઉપયોગ થતો હોય છે અને ઘણી બધી આની પ્રોડક્ટ જે સારી રીતે તમે વેચાણ કરી શકો છો. તમારે પશુપાલન કરતા હો તો એનો ખોળ એ પણ ખાણ તરીકે તમે ઉપયોગ કરી શકો અને તમે બીજી પ્રોડક્ટનો ડબલ લાભ લઈ શકો છો અને પૈસાનો વધારે તમે આમાંથી મેળવી શકો. તો આપણે તલનું મૂલ્યવર્ધન કરવું, તલની જે રોગજીવત સામે રક્ષણ મેળવવા માટે ઓછા ખર્ચે કઈ રીતે સારું પરિણામ મેળવી શકાય તેની માહિતી પણ મેળવીશું મિત્રો. તો નવા વિડીયો સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, અસ્તુ.